રાજ્યમાં પડેલા વરસાદ બાદ મોરબીના માળિયાના રસ્તા ઉપર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। આ તસવીરો જુઓ। કચ્છથી મોરબી તરફના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। આ રસ્તાઓનું ધોવાણ થવાના કારણે વાહન ચાલકોને પણ અવરજવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક દિવસથી રાજ્યમાં પડેલા વરસાદે અનેક જગ્યાએ તબાહી સર્જી છે અને હવે વરસાદે વિરામ લેતા એ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું સીધા એ દ્રશ્ય આપને બતાવીશ કે આ દ્રશ્ય જે છે તે કચ્છથી મોરબી તરફ જતા એ રસ્તાનું છે અને આ રસ્તા જે છે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે અનેક જગ્યા જે છે તે રસ્તાઓ તૂટી ગયા છે। ડિવાઈડર જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટા મોટા ખાડા જે છે તે ડિવાઈડર હોય કે રસ્તાઓ પર તમામ જગ્યાએ પડી ગયા છે અને હાલ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે આ રસ્તાઓ પર થીગડા મારવાનું કામ તો શરૂ કર્યું છે, પરંતુ મુશ્કેલી હજુ એવી ને એવી છે, કારણ કે આ હાઈવે છે અને હાઈવે પર ચાલતા વાહનો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે આ ફરી એકવાર નવો રોડ ક્યારે તૈયાર થશે તે જોવું રહ્યું। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। હવામાન વિભાગની આગાહી છે ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધ્યું છે। ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય। આજે વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદને લઈને આજના દિવસ અંતે કોઈ એલર્ટ નથી। આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે। 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આજે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે। આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે। આ પહેલા 1944માં ઝારખંડ નજીક, 1976માં ઓડિશા નજીક અને 1986માં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી। वार्निंग नहीं है। डे 2 से लेकर डे 6 तक हमारा फिर वार्निंग है। डे 1 में आपका गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग है और डे 3 से डे 5 तक हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है और डे 6 में हैवी रेनफॉल का वार्निंग है और डे 7 में कोई वार्निंग नहीं है। और सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 में कोई वार्निंग नहीं है और डे 3 में आपका फेयरली वाइड स्प्रेड हैवी रेनफॉल का वार्निंग है आपका 4 दिन के लिए। मतलब डे 3, डे 4, डे 5, डे 6 तक हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है। अभी जो बारिश का संभावना है वो गुजरात रीजन में डे 1 में फेयरली वाइड स्प्रेड का अनुमान किया जा रहा है और बाकी जो 6 दिन है, अगले 6 दिन डे 2 से लेकर डे 7 वाइड स्प्रेड का अनुमान है। और सौराष्ट्र कच्छ में डे 1 डे 2 स्कैटर्ड है और आपका डे 3 से लेकर डे 6 तक वाइड स्प्रेड है, डे 7 में फेयरली वाइड। વડોદરામાં કરજણના ખેરડા ગામ હજુ પાણીમાં છે। સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ। ફાયર વિભાગે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું। સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખેરડા ગામ વડોદરાનું, જ્યાં એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી। અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન 10 ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા છે। અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 10 ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા છે। તો 10 ટીમો અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે। ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે બુટલેગરો અને દારૂના અડ્ડાનું હબ કહેવાય છે, ત્યાં આગળ રેડ પાડી અને પોલીસે જે 10થી વધારે ટીમો અહીંયા મૂકી છે અને 34 જેટલા કેસ અહીંયા નોંધવામાં આવ્યા છે। આ સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ છે।
વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આમાં 10 ટીમો જે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે એમાં અત્યાર સુધીમાં 34 કેસ નોંધાયા છે. કેટલા બુટલેગરો મળી આવ્યા? પંકજ, જે સરદારનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે, અને ગઈકાલે મોડી રાત્રે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 4 ના અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને લગભગ 10 ટીમો બનાવવામાં આવી હતી, અને એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. અને સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ 34 કેસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. અને વારંવાર જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે કે જુગાર છે કે દેશી દારૂનું વેચાણ છે, આ તમામ જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર લગામ લાગવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અને ફરી એક વખત પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરીને આ કાર્યવાહી કરી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે યોજાશે. 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈ તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી. ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, સરપંચની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ હતી. અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી. સુરત શહેરમાં આગામી ગણેશ ઉત્સવને લઈને તંત્રએ તૈયારીઓ આરંભી છે. શહેરના 6 ઝોનમાં 2 કરોડથી વધુના ખર્ચે 10 જેટલા કૃત્રિમ તળાવ બનાવાશે. કૃત્રિમ તળાવ પર રોડ રસ્તા પણ બનાવાશે. કૃત્રિમ તળાવ બનાવવાની સાથે આગામી 72 કલાકમાં શહેરના તમામ રોડ રસ્તાઓની કામગીરી પણ પૂર્ણ કરવાની સુરત મેયરે ખાતરી આપી. નાની પ્રતિમાઓનું ઘર આંગણે વિસર્જન કરવા મેયરે લોકોને અપીલ કરી. વિસર્જનની સાથે વૃક્ષારોપણ કરવા આયોજકોને અપીલ કરાઈ. મોટી પ્રતિમાઓનું જીપીએસ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવેલ રૂટ પ્રમાણે વિસર્જન થશે. શહેરમાં અંદાજિત 70,000 જેટલી પ્રતિમાઓની સ્થાપના થશે. છેલ્લા ઘણા વર્ષથી કે તાપી નદી પ્રદૂષિત ન થાય તેમાં કોઈ પણ પીઓપીની મૂર્તિઓ પધરાવી નહીં. તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દર વર્ષે પોતાના 6 ઝોનમાં 10 કૃત્રિમ તળાવો બને છે. તેની તૈયારીઓ પણ અત્યારે સુરત મહાનગરપાલિકાએ પૂર્ણ કરવાના આરે છે. તમામ તળાવો. અન્ય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા. વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા. ટીંગાટોળી થયેલા વરરાજાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું. આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી. આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના લીધે રાવલમાં વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું. જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર, કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર